બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાના પ્રકોપ વચ્ચે પાણીની સમસ્યા યથાવત જોવા મળી રહી છે। ઊંડા જતા ભૂગર્ભ જળનું પરિણામ હવે ખેડૂતો નરી આંખે દેખી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળ સૌથી મોટી સમસ્યા બની છે। ઊંડા જતા ભૂગર્ભ જળને કારણે બોરવેલો ફેલ થઈ રહી છે, જ્યારે પાણી ન હોવાથી પશુપાલન અને ખેતી કઈ રીતે કરવી તે ખેડૂતો માટે સૌથી મોટો પ્રશ્ન બન્યો છે। લાખો રૂપિયા ખર્ચી ખેડૂતો બોરવેલ તો બનાવે છે, પરંતુ ભૂગર્ભમાં પાણી ન હોવાથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રાણપુર મુકામે ખેડૂતોની સરકાર પાસે માંગ છે। શું માંગ કરી રહ્યા છે, આવો જાણીશું। ડીસા તાલુકામાં ભૂગર્ભ દાડે પાણીનો તળ ખૂબ ઊંડો જ હોય છે અને લગભગ 10-15 વર્ષ પહેલો અમારે હું 15 કોલમ હેડતી એટલે પાણી ઘણું કાઢતું હો ફુવારા ઉપાડતા પહેલાં 4 પાતા, હવે ફુવારા સિસ્ટમ થઈ ગઈ છે। પણ હું હવે વર્ષે ને વર્ષે પાણી અમારા ખૂબ તળ ઊંડો જ હોય છે। 15 થી 20 ફૂટ પાણીનું તળ 12 મહિને ઊંડું જ હોય છે। એટલે સરકારને અમારે એક વિનંતી કરે છે ખેડૂત તરીકે કે ગમે તે રીતે કરીને દોતીવાડા ડેમમાં ગમે તે પ્રયત્ન કરો, રબતામથી લાવો કે ગમે તે લાઈન પાણી લાવી અને દોતીવાડા ડેમમાં નાખો તો અમારું ડીસા તાલુકાનું આખો હસવા ને કે ખેડૂતની એટલી કપરી પરિસ્થિતિ આવી જાય છે દાડે કે ખૂબ તળ ઊંડો જ હોય છે અને ખેડૂત ખેતી કર્યા વગર રહેશે। આ બાજુ ડીસા તાલુકામાં લગભગ બાઈવાડા એ બાજુ તો લગભગ ઘણા ઊંડા 1200-1500 ફૂટના બોર ઊંડા થઈ ગયા છે। નેસેથી પાણીનો ખાર આવવા ઢૂંચ્યો છે, એટલે ખેડૂત કોઈ ખેતી લાયક પાણી રહ્યું જ નથી। એવું સરકારને મારી વિનંતી છે કે ગમે તે કરીને દોતીવાડા ડેમમાં પાણી નાખો તો આ ડીસા તાલુકાનો ખેડૂતનો તળ હસવાય ને કે ખેડૂતની કપરી હાલત આવવાની છે। ડીસા તાલુકાનો વતની છું। અમારે પાણીની સમસ્યા વિકટ બનતી જાય છે દિવસે ને દિવસે। 1990ની અંદર 50 ફૂટે પાણી હતું। એ ટાઈમે મશીન ચાલતા હતા, ક્રૂડના મશીન, ડીઝલના મશીન ચાલતા હતા। એના પછી ઇલેક્ટ્રિકની સુવિધાથી પટ્ટાવાળી મોટરો આવી, એના પછી મોનોબ્લોક મોટરો આવી, એના પછી દિવસે ને દિવસે સમસ્યા વધતી ગઈ। પછી એમજમાં કે અમે 400 ફૂટના બોર બનાવ્યા। 400 ફૂટના બોર બનાવી અને સબમર્સિબલ મોટરો નાખી। સબમર્સિબલ મોટરો નાખી એનાથી એમજમાં 400 ફૂટના બોર એ પણ પૂરા થઈ ગયા। એના પછી 600 ફૂટના બોર બનાવ્યા। એ અમુક જગ્યાએ તો એવી સમસ્યા છે કે 1200 ફૂટના પણ બોર બન્યા છે, પણ નીચે તળિયાનું ભૂગર્ભ જળ એ પીવાલાયક નથી અને પાકને પાવાલાયક નથી। એક ક્ષારવાળું પાણી જાય છે અને જમીનને જો પાઈએ તો ઉપરથી ખોપરી બંધાઈ જાય છે, પાણી ચૂસતું નથી। એટલા માટે ખેડૂતોને તો જવું ક્યાં આગળ? એટલે જે રાજકીય નેતાઓ આગળ પડતા છે એમને તો મારો આગ્રહભરી વિનંતી છે કે બનાસકાંઠા જિલ્લાની અંદર 3 બંધો આવેલા છે, મુક્તેશ્વર, ટીપુ અને દાંતીવાડા। એ લહેર દ્વારા તમે ભરો તો જ એ કાયમી સમસ્યાનું હલ છે। કેમ કે નર્મદાની પાઇપલાઇન આવે છે પણ એ મોભાનું લેવાનું પાણી મોઢે ચડાવ્યું છે, એટલે એ પાણી આવીને તો આવે, એમાંથી થોડી રાહત મળે કે જેમ મનુષ્યને વાદો થાય ને દવાખાનાની અંદર ઓક્સિજન મળે, એ ખાલી ખેડૂતને એક ઓક્સિજન છે, બાકી કાયમી સમસ્યાનું હલ નથી। એટલે એ આવકારદાયક છે તળાવો ભરો, પણ એની સાથે સાથે તળાવો ભરી અને બનાસ નદીની અંદર પાણી નાખો તો ખેડૂતોને થોડી રાહત રહે। કેમ કે અત્યારે ચંદાજી ગોળિયા, મોરથલ ગોળિયા, કુચાવાડા, પાછરવા, વિઠોદર એ બાજુ તો પાણી છે જ નહીં। ખેડૂતે મોંઘા ભાવની ખેતી કરી છે, પણ એ મૂઢે આવેલો કોળિયો એમને છીનવાઈ ગયો છે, અત્યારે કંઈ બળીને રાખ થઈ ગયો છે। એટલે આવનાર સમયની અંદર જો આ રાજકીય નેતાઓ છે આ પાણી માટે કોઈ પગલાં નહીં લે તો બનાસકાંઠા જિલ્લો નામશેષ રહી જશે। અને એની સાથે સાથે બનાસ ડેરી પણ બનાસકાંઠા જિલ્લાની અંદર પાણી હશે તો જ એમ જ આ દૂધની આવક થશે અને બનાસ ડેરી ચાલશે, નહીંતર બનાસ ડેરી પણ આવનાર સમયમાં નહીં રહે। તો ખેડૂતોની સરકાર પાસે પાણીની માંગ સાથે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સરકાર પાણીના પ્રશ્નને ગંભીરતાથી નથી લેતી તેવું ખેડૂતોનું કહેવું છે। સ્થાનિક આગેવાનોની માંગ છે કે સરકાર ભૂગર્ભ જળ ઊંચા આવે તેમજ પશુપાલન માટે પાણીની પૂરતી વ્યવસ્થા કરે તેવી માંગ જિલ્લાભરના ખેડૂતો કરી રહ્યા છે, ત્યારે સરકાર તેમની માંગને કઈ રીતે સ્વીકારે છે તે જોવાનું રહ્યું। ચિરાગ સિંહ માળી સાથે બ્યુરો રિપોર્ટ,
ટુડે ગુજરાતી ન્યૂઝ.